આજે હતી ધૂળેટી તો અમે બપોર પછી નીકળી ગયા ડુમ્મસ જવા માટે. પેટ્રોલ પંપ આવ્યો એટલે હિતેશે ગાડીની ટાંકી કરાવી દીધી ફૂલ અને અમે નીકળી ગયા. રસ્તામાં રંગબેરંગી ફૂલ આવ્યા એ જોવાની મજા આવી ગઈ. અને હિતેશ કે આ જો કોઈકે ચોકડાવાળો બંગલો સરસ બનાવ્યો છે. ગાડીમાં તો ઠંડો ઠંડો પવન આવતો હોય એટલે મજા આવી જાય. બસમાં તો આપણને મોળો જીવ થાય એટલે મજા આવે નહીં. ડુમ્મસ જવી એટલે રસ્તામાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આવે. આપણે તો કાંઈ અંદર જવાનું નહોતું એટલે બહારથી જોઈને આનંદ લઈ લીધો અને ફાઇનલી થોડી વાર પછી અમે ડુમ્મસ પહોંચી ગયા. અંદર જતા વેત આ બે મોટા ડાયનોસોરે અમારું સ્વાગત કર્યું અને પછી અમે પહોંચી ગયા ડુમ્મસ બીચ ઉપર. પહોંચ્યા ત્યાં તો બધા દેખાડો કરવા માંડ્યા. ઉપર જોયું ત્યાં તો સાવ નજીકથી પ્લેન પસાર થયું. સાવ નજીકથી પ્લેન જોઈને દેવાંશી અને વિવાન તો ખુશ થઈ ગયા. ડુમ્મસ બીચ ઉપર તો જો ઊંટ સવારી, ઘોડે સવારી અને બાળકોને રમવા માટે ઘણી બધી ગાડીઓ પણ હતી અને ભીડ તો એટલી બધી હતી કે જાણે બધા ધૂળેટી રમીને અહીંયા જ નાહવા આવી ગયા હોય. વિવાને કીધું મમ્મી હાલો ને આપણે પણ ઊંટ સવારી કરવી. તો પછી હું, વિવાન અને દેવાંશી બેસી ગયા ઊંટ ઉપર અને બીચ ઉપર એક આંટો મારી લીધો. પછી તો દેવાંશી બીચ ઉપર ભીની રેતીમાં કુબલા પાડીને મંડી રમવા. રમતા રમતા એ તો અચાનક ભાગી. શું થયું છે? શું જોઈને ભાગી છે? તમને જાણવા મળશે મિની વ્લોગના બીજા ભાગમાં. તો મિની વ્લોગનો બીજો ભાગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.